જ્યાં ના પાડવા જેવી હોય છે ત્યાં હા પાડો છો અને પછી કહો છો કે લાઈફ બહુ જ કોમ્પ્લિકેટેડ છે. શું લાઈફમાં હંમેશા યસ આઈ કેન ડુ ઇટ એ મોડમાં રહેવાની જરૂર હોય છે? ક્યારેક બહુ જ ક્લિયરલી નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ એ કહેવામાં વધારે સમજદારી હોય છે. તમારી કીધેલી દરેક ના એ કંઈક રિજેક્ટ કરવા માટે જ છે એવું નથી. ઘણીવાર લાઈફમાં તમારી જાતને પ્રોટેક્ટ કરવા માટે જરૂરી હોય છે. અમુક લોકોને ના કહો, સેલ્ફ રિસ્પેક્ટ જળવાશે. ખોટી વાતો, આર્ગ્યુમેન્ટ્સને ના કહો, તમારો ટાઈમ અને એનર્જી બચશે. તમારી અનહેલ્ધી ક્રેવિંગ્સને ના કહો, સેલ્ફ કંટ્રોલ વધશે, હેલ્થ સુધરશે. ઇવન તમારા લાઈફ પાર્ટનરને ના ગમતી વસ્તુઓને ના કહો, પરસ્પર પ્રેમ વધશે. સામેવાળી વ્યક્તિને કેવું લાગશે, એને ખોટું લાગશે કે નહીં લાગે એ વિચારવાનું છોડી દો, કારણ કે જો એ વ્યક્તિ મેચ્યોર હશે તો તમારી ફિલિંગ્સને, તમારી બાઉન્ડરીઝને સમજશે અને રિસ્પેક્ટ પણ કરશે. તમારું શું માનવું છે મને કમેન્ટમાં જણાવજો અને ચેનલને ફોલો કરો.